અને મને સાંભળવા માટેનો પણ ટાઈમ મળ્યો અને મને એમની પ્રવૃત્તિ જે થઈ છે અને જે આપણે અહીંયા સૌને બતાડી છે, આપણે મને લાગે છે કે બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ અને માત્ર જંગલમાં જ નહીં પરંતુ ત્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે. ત્યાં દરેક સોસાયટીમાં સરકારે કે કોર્પોરેશને ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ અને જેથી કરીને પંખીઓ આવે, બાળકો એને સમજે એ આપણે અત્યારે અભાવ છે. એટલે જ્યાં જ્યાં આપણે નવા અહીંયા જામનગરની વાત કરું તો પૂરા દેશની વાત કરું છું અને અમદાવાદમાં આપણે તરીકે ચકલી છે, અહીંયા બર્ડ છે, એ હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે. આપણે પોપટ જોતા હતા પહેલાં, પોપટો પણ નથી જોવા મળતા. એટલે બાળકોને અત્યારથી જ આપણે તૈયાર કરશું અને જે કામ આ લોકો નવા નગરે કરે છે એને સૌને હું અભિનંદન આપું. ખાસ કરીને કૃષ્ણ પ્રેમી છું અને ખાસ ભગવાન કૃષ્ણને પ્રિય કદમનું વૃક્ષ પણ આપણે વાવ્યું છે આજના વૃક્ષ પર્યાવરણ. એ મારા માટે બહુ ગૌરવની વાત છે. થેન્ક યુ. વિજયસિંહ જાડેજા, પ્રમુખ નવાનગર નેચર ક્લબ. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમારી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા એક પર્યાવરણ અંતર્ગત ખાસ કરીને વાઇલ્ડલાઇફ એક્ટ, ફોરેસ્ટ એક્ટ અને પોલ્યુશન એક્ટ હેઠળના કાયદાઓનો એક સેમિનાર રાખ્યો હતો. આ રાજ્ય કક્ષાનો સેમિનાર હતો એટલે કદાચ સમગ્ર ગુજરાતમાંથી વિવિધ લોકો ત્યાં આવ્યા હતા. ખાસ કરીને યુપીએસસી, જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, વકીલો અને અનેક સરકારી કર્મચારીઓ જોડાયા હતા. જોવા જઈએ તો આ દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ અવનવા કાર્યક્રમ થતા હોય છે, પણ આ કાર્યક્રમ કરવાનો હેતુ માત્ર એટલો જ હતો કે લોકો જાણતા અજાણતા ઘણી વખત આ બધા કાયદાઓનો ભંગ થતો હોય છે. લોકોનો ખ્યાલ નથી હોતો કે પ્રદૂષણ ફેલાવવું અને એને સહન કરવા માટેના કયા કયા કાયદા લાગુ પડતા હોય છે. ઘણી વખત આપણે ઘણા જંગલોમાં જઈએ છીએ, ત્યાં પણ કેવી રીતે પ્રદૂષણ કાયદાઓનો ખબર નથી હોતી, જાણતા અજાણતા કાયદાનો ભંગ થતો હોય છે. તો આ પ્રકારનો લોકોનામાં અવેરનેસ આવે, આ પ્રકારનો લોકોને ધ્યાન આવે કાયદાની માહિતી, એના માટેનો અમે આ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં આજે જોઈએ તો કાર્યક્રમની અંદર રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય રીવાબા જાડેજા, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને અમારી સંસ્થાની એમને પ્રવૃત્તિઓની નોંધ લીધી અને ખૂબ અમારી સંસ્થાની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. ખાસ કરીને એમણે કીધું કે મારા ગ્રાહકને પણ જી હા, એક પ્રસંગ એવો હતો કે અમે પ્રકૃતિ શિક્ષણ શિબિરોની અમે જ્યારે ચર્ચા કરી છે, અમે બાળકોનું ઘડતર માટે થઈ, બાળકો આવનારી પેઢી પ્રકૃતિ તરફ પ્રેરાય અને પક્ષી જગતને ઓળખે એના માટેના અમારા ઘણા બાળકો માટેના થઈ અને પ્રકૃતિ શિક્ષણ શિબિરો છે. તો પરિમલભાઈ નથવાણીએ મને કહેતા આનંદ થાય છે. એમને કીધું કે મારા પૌત્ર છે એને હું આપણી પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં મોકલીશ, આપની સાથે પણ મોકલીશ, જેથી એને પણ આ સુંદર પ્રકૃતિનો એનામાં પણ એ સુંદર પ્રકૃતિનો આદર કરતા શીખે અને આપણી પક્ષી જગતને ઓળખતા શીખે.